अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। सलामती हो तुम पर और अल्लाह की रहमत हो और उसकी बरकत हो। ધોરણ 9 અરબી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અરબી વિષયમાં પાઠ નંબર 4 કબીરુલ ઉઝરાઈ યખ્તુબુલ કૌમ એમાં વિભાગ નંબર 3નો અભ્યાસ કરીએ। મુખ્યમંત્રી લોકોને સંબોધે છે, બરાબર। एवं विभाग नंबर 3। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। शुरू अल्लाह के नाम से जो बड़ा मेहरबान निहायत रहम वाला है। फ़अजाबा अला तालमूना अन्ना कबीरना लिल उज़राई यख्तिब। फ़अजाबा બે ફકરા પછી આજે ત્રીજો ફકરો। ફઅજાબા પછી જવાબ આપ્યું। અજાબા એટલે જવાબ આપ્યું। અજાબાનું मीनिंग થાય છે जवाब देना, किसी के सवाल का जवाब देना, बराबर। अजाबा એટલે जवाब આપ્યો। अ हमजा ज़बर अ अलिफ पे जो ज़बर है એમનો मीनिंग થાય છે શું। આનો मीनिंग થાય છે શું। લા તાલમૂના ખબર નથી। લા છે લા, લાનો मीनिंग થાય છે નથી। તાલમૂના એટલે ખબર। અન્ના કે કબીરના મુખ્ય, લીલ ઉઝરાઈ મંત્રી, બરાબર। લીલ કબીરના લીલ ઉઝરાઈનો मीनिंग થાય છે મુખ્યમંત્રી। યકદિમુ આવશે, એને જે મુસાફિર હતા તે જવાબ આપ્યું। પછી ફઅજાબા અલા તાલમૂના અન્ના કબીરના લીલ ઉઝરાઈ યકદિમુ। અજાબાનો મીનિંગ થાય છે જવાબ આપ્યું। આનો મીનિંગ થાય છે શું। લા તાલમૂના એટલે ખબર નથી। अन्ना એટલે કે, કબીરના લીલ ઉઝરાઈ મુખ્યમંત્રી, યકદિમુ આવશે। વાક્ય જુઓ। પછી તેણે જવાબ આપ્યું। તેણેની જગ્યા મુસાફિર લખો તો પણ ચાલશે। પછી તેણે યા મુસાફિરે શું તમને ખબર નથી કે આપણા મુખ્યમંત્રી આવશે, બરાબર। તમે ખબર નથી કે મુખ્યમંત્રી આવવાના છે, મુખ્યમંત્રી આવશે, બરાબર। આગળનું વાક્યો। વહુવા યખ્તુબુલ કૌમા। વહુવા અને યખ્તુબુ સંબોધન કરશે। यख्तुबुना मीनिंग થાય છે વાત કરશે, है ने, भाषण देना जिसको हम कहेंगे। यख्तुबु એટલે સંબોધે છે, સંબોધન કરશે। અલ કૌમા કૌમને લોકોને, है ने, બરાબર। આગળ અને લોકોને સંબોધન કરશે અથવા તો લોકોને સંબોધે છે। યખ્તુબુનો મીનિંગ થાય છે સંબોધન આપશે, લોકો સાથે વાતચીત કરશે, બરાબર। આગળ લિઝાલિકા યુફત્તશુ। લિઝાલિકા એટલા માટે તો, જો લી લામ ઝે લીનો મીનિંગ થાય છે માટે। ઝાલિકાનો મીનિંગ થાય છે એટલા તો। સમજ પડી। લી લામ ઝે લીનો મીનિંગ થાય છે માટે અને ઝાલિકાનો મીનિંગ થાય છે એટલા તો। યુફત્તશુ તપાસ કરે છે। યુફત્તશુનો મીનિંગ થાય છે જાંચ કરે છે, ચેક કરે છે, તપાસ કરે છે। સમજી ગયા બધા? વાક્ય જુઓ। એટલા માટે તો તપાસ કરે છે, એને એટલા માટે તો જાંચ કરે છે। યુફત્તશુનો મીનિંગ થાય છે ચેકિંગ કરના, બરાબર, તપાસ કરના। આગળ વતુકનાસુ શવારિબુ। વનો મીનિંગ થાય છે અને, બધાને ખબર જ છે।
તુકનસુ એ નવો વર્ડ છે, નવો શબ્દ છે અરબીમાં. તુકનસુ જુઓ, ઝાડુ લગાવવામાં આવી રહી છે. તુકનસુ એ ઝાડુ લગાવવામાં આવી રહી છે. તુકનસોનો મિનિંગ થાય છે ઝાડુ લગાના, સાફ કરના. અશવારીઉ, શવારીઉ રસ્તાઓ પર, સડકો પર, બરાબર, સડકો ઉપર, રસ્તાઓ પર. વનો મિનિંગ થાય છે અને તુકનસોનો મિનિંગ થાય છે ઝાડુ લગાવવામાં આવી રહી છે. અશવારીઉ રસ્તાઓ પર, હે ને, અને રસ્તાઓ પર ઝાડુ લગાવવામાં આવી રહી છે, बराबर. अखा वाक्य है तुम्हारा पीछे से हम देखेंगे अगर तो क्या है लिज़ालिका युफ़त्तशु, लिज़ालिका युफ़त्तशु અને આગળ वो तुकनसु शवारीउ, है ने, दोनों वाक्य साथ में. એટલા માટે તો તપાસ કરે છે અને રસ્તાઓ પર ઝાડુ લગાવવામાં આવી રહી છે. સમજી ગયા બધા? આગળ જુઓ. ફઅઝમના અયઝન અલલ હુઝૂરી ફી હાઝલ ઇહ્તિમાલિલ અઝીમી. જુઓ, ફઅઝમના તો અમે નક્કી કર્યું. અઝમનાનું મિનિંગ થાય છે અઝમ કર્યું, એને ઈરાદો કર્યું. અઝમા અઝમ કર્યું, ઈરાદો કર્યો, નક્કી કર્યું. ના નૂન અલીફ ઝબન ના, નૂન અલીફ ઝબન નાનો મિનિંગ થાય છે અમે. નૂન અલીફ ઝબન નાનો મિનિંગ થાય છે અમે. ફઅઝમના તો નક્કી કર્યું. નૂન અલીફ ઝબન નાનો મિનિંગ થાય છે અમે, અમે બધા દોસ્ત, અમે બધા મિત્રો. આઈઝન, આઈઝનનો મિનિંગ થાય છે પણ. અલલ હુઝૂરી હાજરી આપવાનું. અલલ હુઝૂર, હુઝૂર, હુઝૂરનો મિનિંગ થાય છે હાજરી, હાજરી આપવાનું. ફી હાઝલ ઇહ્તિમાલી એ કાર્યક્રમમાં, આ સભામાં, હે ને, આ પ્રોગ્રામમાં. હાઝાનો મિનિંગ થાય છે આ. ઇહ્તિફાલ, इहतिफाल नो मीनिंग થાય છે सभा, कार्यक्रम, नहीं तो फिर हम कहते हैं कि प्रोग्राम, उसमें. अल अजीमी, अजीम, अजीम नो मीनिंग થાય છે મોટા, બરાબર. અઝીમ નો મીનિંગ થાય છે મોટા. જો ફરીથી ફઅઝમના તો અમે નક્કી કર્યું. આઈઝન પણ. અલલ હુઝૂરી હાજરી આપવાનું. ફી હાઝલ ઇહ્તિફાલી, ઇહ્તિફાલ કાર્યક્રમ, આ કાર્યક્રમમાં, એ કાર્યક્રમમાં. અલલ અઝીમી મોટા, બરાબર. જુઓ, તો અમે પણ આ મોટા કાર્યક્રમમાં, યા એ મોટા કાર્યક્રમમાં હાજરી આપવાનું નક્કી કર્યું, બરાબર. સમજી ગયા બધા? તો અમે પણ નક્કી કર્યું હાજરી આપવાનું આ કાર્યક્રમમાં મોટા, હે ને. ફઅઝમના આઈઝન અલલ હુઝૂરી ફી હાઝલ ઇહ્તિફાલિલ અઝીમી, તો અમે પણ એ મોટા કાર્યક્રમમાં હાજરી આપવાનું નક્કી કર્યું, બરાબર. સમજી ગયા બધા? વ નઝલના ઇન્દલ મહત્તતિલ આતિયતી, व नज़लना अने उतरिया. नज़ला का मतलब है उतरना, नाजिल होना. हम कहते हैं ना नाजिल हुआ, कुरान नाजिल हुआ यानी कुरान उतरा, है ना. उतरना, ऊपर से कोई नीचे चीज़ उतरती है, उसके लिए है नज़लना. कोई भी ऊपर से पहला माले पे से हम नीचे उतरे तो हम कहेंगे वो नज़लना, हमें बदा उतरिया. इंदा આગળના, इंदा એટલે પાસના, આગળના. अल महत्तती स्टेशन ने. आतियती उतरिया. जो नज़लना का मीनिंग भी है उतरना, आतियता का मीनिंग भी है उतरना. आतियता यानी आया, उतरा, बराबर. दोनों का मीनिंग उतरना है. हम वाक्य में एक ही जगह करेंगे. जो अने अमे आगळना स्टेशने उतरिया, बराबर. वो नज़लना अने उतरिया,
ઈંદા આગળના અલ મહત્તતી સ્ટેશને આતિયતી ઉતર્યા. બરાબર. અને અમે આગળના સ્ટેશને ઉતર્યા. સમજી ગયા બધા? તમારો વિભાગ નંબર 3 માં જઝાકલ્લાહુ ખૈર. આ પાઠ તમારા નોટમાં લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અરબી અને ગુજરાતી તમે સારી રીતે લખજો.